નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ભરૂચની શિવ જ્યોતિ ભવન ખાતે 88મી શિવ જયંતિ ભવ્યની ઉજવણી કરાઈ હતી. સમગ્ર વાત કરીએ તો ભરૂચ શિવ જ્યોતિ ભવન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ, શિવજીની શોભાયાત્રા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શિવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ શિવ જ્યોતિ ભવનના ઇન્ચાર્જ સુનીલા દીદી સહિત બ્રહ્મકુમારી સેન્ટરની બહેનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. JK ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. ઓમ શાંતિ. 88મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ શહેર દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક સુંદર ઝાંખીની સજાવટ પણ થઈ. દેવોના દેવ મહાદેવ શિવ છે, જેના દિવ્ય અવતરણની યાદમાં આપણે શિવરાત્રિ મનાવીએ છીએ, પણ સાથે આપણે શંકર દેવતાને પણ જાણીએ છીએ. શિવ નિરાકાર જ્યોતિબિંદુ સ્વરૂપ છે, જ્યારે શંકર એક આકારી સ્વરૂપ દેવતા છે. આમ સર્વ દેવોના દેવ મહાદેવ શિવ, જેને પરમાત્મા કહેવામાં આવે છે. જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, શંકરને આપણે દેવતાય નમઃ કહીએ છીએ, જ્યારે શિવને પરમાત્માય નમઃ કહી શકાય છે. આવો આપના જીવનનો અમૂલ્ય સમય કાઢીને બ્રહ્માકુમારી વિદ્યાલયમાં અનેક ગૂઢ આધ્યાત્મિક રહસ્યને સમજવા માટે જરૂરથી પધારશો. ઓમ શાંતિ.